एवरीवन वेलकम बैक टू अवर चैनल जीपीएससी नेटवर्क। फ्रेंड्स, आज આપણે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલના 13મા લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરવાના છે એમસીક્યુ પ્રેક્ટિસ સેટ 3। અત્યાર સુધી આપણે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં ટોટલ 12 લેક્ચર અપલોડ કરી ચૂક્યા। હવે તમામ વિડીયો તમારે જોવાના બાકી હોય તો તેમની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર સરળતાથી મળી જશે। વિડીયો શરૂ કરતા પહેલા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જણાવવા માંગુ છું કે મારું નામ છે જય ગોહિલ અને તમે સોશિયલ મીડિયાની અંદર કનેક્ટ થવા માંગતા હોય તો આ આઈડીઝ પર ફોલો કરી શકો છો। સાથે કોઈ પણ ક્વેશ્ચન અથવા ડાઉટને પૂછવા માટે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ પણ કરી શકો છો। આ છે મારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ અને આપણા ડેલી કરંટ અફેર્સ અને અન્ય વિષયોની જે ટેસ્ટ થાય છે આ ટેસ્ટની અંદર પાર્ટિસિપેટ થવા માટે અને આપણા દરેક લેક્ચરની પીડીએફને મેળવવા માટે જીપીએસસી નેટવર્ક નામની ટેલિગ્રામ ચેનલને પણ ખાસ જોઈન કરી શકો છો। તો શરૂઆત કરીએ આજના આપણા સરસ મજાના વિડીયોની। ફર્સ્ટ ઓફ ઓલ બધાને ખ્યાલ જ છે કે વિડીયોની શરૂઆતમાં આપણે ટેસ્ટ સ્વરૂપે 5 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરીએ છીએ। આ 5 ક્વેશ્ચનના જે આન્સર છે તમારે મને કોમેન્ટ બોક્સની અંદર અથવા તમે જે નોટ અને પેન સાથે લઈને બેઠા હોય તેની અંદર નોટ ડાઉન કરતા જાઓ અને 5 ક્વેશ્ચનના જે આન્સર છે હું તમને વિડીયોના લાસ્ટમાં પ્રોવાઈડ કરીશ અને તમારે ચેક કરવાનું છે કે આ 5 ક્વેશ્ચનમાંથી તમારા કેટલા ક્વેશ્ચનના આન્સર સાચા પડે છે અને તમારો સ્કોર શું થાય છે એ પણ તમે મને કોમેન્ટ બોક્સની અંદર લખીને ખાસ જણાવી શકો છો। આ 5 ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, મેં પ્રીવિયસ જે લેક્ચર થયેલા છે તેમાંથી અને પ્રીવિયસ પેપર થયેલા છે આપણા બોર્ડના જીએસએસએસબી હોય કે જીપીએસસી ત્યાંથી મેં લીધેલા છે। એટલા માટે ટેસ્ટને ખાસ ધ્યાનથી સમજી અને તેના આન્સર આપજો। તો ફ્રેન્ડ્સ, આજનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે એનો બ્રિનલ હાર્ડનેસ ટેસ્ટ, ધ ટાઈપ ઓફ ઇન્ડેન્ટર યુઝ। તો બ્રિનલ હાર્ડનેસ ટેસ્ટની અંદરમાં કેવા પ્રકારનું ઇન્ડેન્ટર યુઝ કરવામાં આવે છે આ બધી જ ડિટેલ હું પ્રીવિયસ લેક્ચરમાં કરી ચૂક્યો છું। તો તેનો આન્સર તમે મને ખાસ કોમેન્ટ બોક્સની અંદર લખો। ત્યારબાદ ક્વેશ્ચન છે ધ નંબર ઓફ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ ફોર નોન આઇસોટ્રોપિક મટીરિયલ। ક્વેશ્ચનને ખાસ ધ્યાનથી સાંભળજો। નોન આઇસોટ્રોપિક મટીરિયલ માટે કેટલા નંબર ઓફ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ રિક્વાયર્ડ છે। ત્યારબાદ ક્વેશ્ચન છે સ્ટ્રેન એનર્જી ઇક્વેશન ફોર સડન એક્સિયલ લોડ। સ્ટ્રેન એનર્જી ઇક્વેશન ફોર સડન એક્સિયલ લોડ। ત્યારબાદ ક્વેશ્ચન છે ધ રેશિયો ઓફ યંગ મોડ્યુલસ ટુ શિયર મોડ્યુલસ ફોર હેવિંગ અ પોઇઝન્સ રેશિયો 0.2। જો પોઇઝન્સ રેશિયો 0.2 હોય ત્યારે યંગ મોડ્યુલસ અને શિયર મોડ્યુલસનો રેશિયો કેટલો થશે। ત્યારબાદ આપણો ક્વેશ્ચન છે ડાયમેન્શન ફોર્મ્યુલા ફોર શિયર મોડ્યુલસ। શિયર મોડ્યુલસ જેને આપણે જી વડે ઓળખીએ છીએ તો કે શિયર મોડ્યુલસ માટે ડાયમેન્શનલ ફોર્મ્યુલા શું થશે। ડાયમેન્શન ફોર્મ્યુલા આપણે શેમાં લખવામાં આવે છે તો કે એમ એલ અને ટી। તો આ જે એમએલટીનો ફોર્મ્યુલા છે શિયર મોડ્યુલસ માટે એ તમારે ખાસ મને કહેવાનું છે। તો ફ્રેન્ડ્સ, આ 5 ક્વેશ્ચનના આન્સર તમે કોમેન્ટ બોક્સની અંદર અથવા નોટ ડાઉનમાં નોટ કરતા જાઓ અને આપણે વિડીયોના લાસ્ટમાં આપણે તેને ડિસ્કસ કરશું। હવે આપણે વાત કરીએ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલના મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રેક્ટિસ સેટ 3 વિશે। તો આજનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે ધ સ્ટ્રેન એનર્જી ડ્યુ ટુ વોલ્યુમેટ્રિક સ્ટ્રેન ઇટ ઇઝ ધી વોટ। એટલે કે જે સ્ટ્રેન એનર્જી છે વોલ્યુમેટ્રિક સ્ટ્રેનના સંદર્ભમાં કયું ઓપ્શન સાચું છે। ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ વોલ્યુમ, ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ સ્ક્વેર ઓફ એક્સટર્નલ પ્રેશર અથવા તો ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધ બલ્ક મોડ્યુલસ। તો સૌથી પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે સ્ટ્રેન એનર્જી યુનું ઇક્વેશન શું થશે। તો યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ સ્ટ્રેસ ઇન્ટુ વોલ્યુમેટ્રિક સ્ટ્રેન ઇન્ટુ વોલ્યુમ, રાઈટ। તો આ ઇક્વેશન થઈ ગયું આપણું સ્ટ્રેન એનર્જીનું। તો હવે આપણને ખબર છે કે વોલ્યુમેટ્રિક સ્ટ્રેન ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે સિગ્મા અપોન કે શું છે તો કે બલ્ક મોડ્યુલસ, રાઈટ। તો આપણે જે પ્રીવિયસ લેક્ચરમાં અભ્યાસ કરી ગયા છે કે વોલ્યુમેટ્રિક સ્ટ્રેન ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેસ અપોન બલ્ક મોડ્યુલસ, બરાબર, અથવા તો બલ્ક મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેસ અપોન સ્ટ્રેન થશે। તો આ જે વેલ્યુ છે એ આ ઇક્વેશનમાં આપણે વેલ્યુને પુટ કરીએ તો આપણને ફાઇનલ વેલ્યુ શું મળશે તો કે યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ સિગ્મા બાય કે ઇન્ટુ વી એટલે કે વોલ્યુમ, રાઈટ। તો થોડું વધારે આપણે સિમ્પ્લિફિકેશન આપીએ તો સિગ્મા 1/2 ઇન્ટુ સિગ્મા સ્ક્વેર ડિવાઈડ બાય કે ઇન્ટુ વી થશે, રાઈટ। તો ફાઇનલી આપણને વેલ્યુ શું મળી તો કે યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા સ્ક્વેર વી અપોન 2k આવી કંઈક વેલ્યુ મળશે। તો આ ઇક્વેશનથી આપણે ક્લિયરલી સમજી શકાય છે કે સ્ટ્રેન એનર્જી વિચ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ સ્ક્વેર ઓફ સ્ટ્રેસ, રાઈટ। આપણે જોઈ શકાય છે સ્ટ્રેન એનર્જી વિચ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ક્વેર ઓફ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન એનર્જી વિચ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ વોલ્યુમ, બરાબર। અને જે સ્ટ્રેન એનર્જી છે વિચ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધ બલ્ક મોડ્યુલસ।
તો ફ્રેન્ડ્સ આપણે સમજી શકાય છે કે વોલ્યુમેટ્રિક સ્ટ્રેનના સંદર્ભમાં સ્ટ્રેન એનર્જી વિચ ઇઝ ઇનડાયરેક્ટલી પ્રપોર્શનલ ઓર ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ ધ બલ્ક મોડ્યુલસ. તો રાઇટ આન્સર થશે આ ક્વેશ્ચનનો ફ્રેન્ડ્સ સી. નાઉ સેકન્ડ ક્વેશ્ચન ઇઝ ધ લોડ ઓન અ સ્પ્રિંગ પર યુનિટ ડિફ્લેક્શન ઇટ ઇઝ કોલ્ડ એઝ ધી વોટ. એટલે કે લોડ અપોન ડિફ્લેક્શન અથવા ડિફોર્મેશન તેને આપણે કોના વડે ઓળખીએ છીએ? તો તેને આપણે કહીએ છીએ સ્ટીફનેસ. રાઈટ, લોડ અપોન ડિફોર્મેશન અથવા ડિફ્લેક્શન તેને આપણે ઓળખીએ છીએ સ્ટીફનેસ વડે. અને સ્ટીફનેસને કોના વડે દર્શાવવામાં આવે છે? તો કે કે વડે. તો લોડ અપોન ડિફોર્મેશન અથવા ડિફ્લેક્શન તેને આપણે કહીએ છીએ સ્ટીફનેસ. હવે લોડનો યુનિટ શું છે? તો કે ન્યૂટન છે. અને ડિફોર્મેશન અથવા ડિફ્લેક્શનનો યુનિટ થશે mm. તો ફ્રેન્ડ્સ અલ્ટિમેટલી જે સ્ટીફનેસ છે તેનો યુનિટ થઈ જશે આપણે ન્યૂટન પર mm. હવે ફ્રેન્ડ્સ એક વસ્તુ ખાસ એક્ઝામમાં પૂછાય છે, સ્ટીફનેસ અને ફ્લેક્સિબિલિટી આ બંને વચ્ચે શું તફાવત છે? તો સ્ટીફનેસને આપણે કેવી રીતે દર્શાવીએ છીએ? તો સ્ટીફનેસ ઇટ ઇઝ ઇક્વલ ટુ 1/f. f શું છે? તો કે ફ્લેક્સિબિલિટી છે. ધ રેસિપ્રોકલ ઓફ ફ્લેક્સિબિલિટી વિચ ઇઝ કોલ્ડ એઝ અ સ્ટીફનેસ. બરાબર, તો ફ્લેક્સિબિલિટી ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે 1/k કહી શકાય. બરાબર, તો અલ્ટિમેટલી ફ્લેક્સિબિલિટી ઇઝ ઇક્વલ ટુ ડિફોર્મેશન અપોન લોડ. અને ડિફોર્મેશનને આપણે એમએમમાં દર્શાવીએ છીએ અને લોડને આપણે કના વડે દર્શાવીએ છીએ? તો કે ન્યૂટનમાં. તો ફ્લેક્સિબિલિટીનો યુનિટ શું થશે? તો કે mm/ન્યૂટન. તો અલ્ટિમેટલી એકબીજાના વ્યસ્ત છે ફ્રેન્ડ્સ ફ્લેક્સિબિલિટી અને સ્ટીફનેસ. આ કન્સેપ્ટ પણ ઇમ્પોર્ટન્સ છે આપણી એક્ઝામના દ્રષ્ટિએ. હવે ફ્રેન્ડ્સ અહીંયા મેં ઉલ્લેખ કરેલો છે સ્પ્રિંગનો. તો સ્પ્રિંગની એક બે વસ્તુ ખાસ આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ રાખવી પડશે. જેમ કે સ્પ્રિંગ છે ફ્રેન્ડ્સ એ કેટલા પ્રકારની છે? તો તેની આપણે વાત કરીએ તો સ્પ્રિંગ બે પ્રકારની છે. એક તો છે ફ્રેન્ડ્સ બેન્ડિંગ સ્પ્રિંગ, બીજી સ્પ્રિંગનું નામ છે ટોર્શનલ સ્પ્રિંગ. એક છે બેન્ડિંગ સ્પ્રિંગ અને બીજી છે ટોર્શનલ સ્પ્રિંગ. તો ફ્રેન્ડ્સ આ બેન્ડિંગ સ્પ્રિંગની અંદરમાં માત્ર બેન્ડિંગ જ જોવા મળશે, એટલે કે સ્પ્રિંગ વિચ ઇઝ સબ્જેક્ટેડ ટુ બેન્ડિંગ ઓનલી. અને જે ટોર્શનલ સ્પ્રિંગ છે તેની અંદરમાં માત્ર ટોર્શનને કારણે જ આપણને ટોર્શનલ સ્પ્રિંગ જોવા મળશે. બરાબર, તેની અંદરમાં માત્ર ટોર્શન જોવા મળશે. હવે ફ્રેન્ડ્સ હું બેન્ડિંગ સ્પ્રિંગની વાત કરું તો તેના એક્ઝામ્પલ તરીકે આપણે ખાસ યાદ રાખવાનું છે લેમિનેટેડ સ્પ્રિંગ. કઈ સ્પ્રિંગ કીધી? તો કે લેમિનેટેડ સ્પ્રિંગ અને લીફ સ્પ્રિંગ. આ બંને સ્પ્રિંગ કેવા પ્રકારની છે? તો કે બેન્ડિંગ સ્પ્રિંગ છે અને તેની અંદરમાં માત્ર બેન્ડિંગને કારણે જ આપણને ડિફોર્મેશન જોવા મળશે. રાઈટ, અને જે ટોર્શનલ સ્પ્રિંગ છે એ કોનું એક્ઝામ્પલ છે? તો કે હેલિકલ સ્પ્રિંગ. હેલિકલ સ્પ્રિંગ છે ફ્રેન્ડ્સ એક પ્રકારની ટોર્શનલ સ્પ્રિંગ છે. બરાબર, હવે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે બેન્ડિંગ સ્પ્રિંગ અને જે ટોર્શનલ સ્પ્રિંગ છે આ કઈ કઈ જગ્યાએ આપણે યુઝ કરી શકાય? તો કે જો એ શોક અને વાઇબ્રેશન છે તેને એબ્ઝોર્બ કરવા માટે આપણે બેન્ડિંગ સ્પ્રિંગનો યુઝ કરશું અને જે મશિંગ અને સ્પ્રિંગ બેલેન્સ માટે આપણે ટોર્શનલ સ્પ્રિંગનો યુઝ કરી શકાય. તો ફ્રેન્ડ્સ આટલી વસ્તુ ઇમ્પોર્ટન્સ છે આપણા સ્પ્રિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી. એક આખો કન્સેપ્ટ સમજાવી દીધો છે સ્પ્રિંગને રિગાર્ડિંગ અને સ્ટીફનેસ અને ફ્લેક્સિબિલિટીને રિગાર્ડિંગ. તો આટલી વસ્તુ ખાસ આપણે યાદ રાખવાની છે. હવે ફ્રેન્ડ્સ બેન્ડિંગ સ્પ્રિંગ અને ટોર્શનલ સ્પ્રિંગના ઇક્વેશન પણ એક્ઝામમાં ખાસ પૂછાય છે. જેમ કે બેન્ડિંગ સ્પ્રિંગમાં ઉદ્ભવતા બેન્ડિંગ સ્ટ્રેસનું ઇક્વેશન શું થશે? તો F ઇઝ ઇક્વલ ટુ થશે 3WL/2NBT². આ ઇક્વેશન ફ્રેન્ડ્સ મોસ્ટ IMP છે, તમે નોટ ડાઉન કરીને ખાસ લખી લેજો. અને બેન્ડિંગ સ્પ્રિંગની અંદર જો ડિફોર્મેશનની વાત કરીએ તો ડિફોર્મેશન ડેલ્ટા L નું ઇક્વેશન થશે FL²/4ET. રાઈટ, અને જો હું અહીંયા F ઇઝ ઇક્વલ ટુ હું ઇક્વેશન આ મૂકી દઉં 3W2NBT², તો આપણને ફાઇનલી વેલ્યુ મળશે ડેલ્ટા Lની કેટલી? તો આપણને મળશે 3WL3/8NBT³. બરાબર, તો આ ફાઇનલ વેલ્યુ પણ એક્ઝામ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ, નોટ ડાઉન કરી લેજો. અને જો હું વાત કરું ટોર્શનલ સ્પ્રિંગની અંદરમાં તો ટોર્શનલ સ્પ્રિંગ ટાઉ એટલે કે ટોર્કની વાત કરું તો એનું ઇક્વેશન થશે W/R. બરાબર, એના બરાબર થશે π/16 × τ × d³. બરાબર, આ ઇક્વેશન પણ આપણે ખાસ યાદ રાખવાનું છે. અને જો ટોર્શન સ્પ્રિંગની અંદરમાં જો ડેલ્ટા L એટલે કે ડિફોર્મેશનની વાત કરું તો તેનું ઇક્વેશન થશે 64 × WR³ × N/CD⁴. આ ઇક્વેશન છે ફ્રેન્ડ્સ ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલું છે. સિવિલ એન્જિનિયરિંગ ક્લાસ 1-2ની અંદરમાં આ ઇક્વેશન તો ખાસ પૂછાય છે અને પૂછાય જ છે. એટલે કે સ્પ્રિંગની બાબતે આ કમ્પ્લીટ કન્સેપ્ટ તમારે યાદ રાખવાનું રહેશે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધ ટોટલ સ્ટ્રેન એનર્જી ઓફ અ બીમ ઓફ લેન્થ L having a moment of inertia
of its section I when subjected to bending moment M it is equal to what? એટલે કે સ્ટ્રેન એનર્જી ઇક્વેશન આપણને ફાઇન્ડ કરવાનું છે બેન્ડિંગ મોમેન્ટ માટે. તો ફ્રેન્ડ્સ આપણે યાદ રાખવું પડશે એક્સિયલ લોડ, ટોર્શન, શિયર અને બેન્ડિંગ મોમેન્ટ માટે સ્ટ્રેન એનર્જી ઇક્વેશન શું થશે. આ ચાર માટે ફ્રેન્ડ્સ આપણે સ્ટ્રેન એનર્જી ઇક્વેશન યાદ રાખવું પડશે. મોસ્ટ આઈએમપી છે, ચારમાંથી એક ઇક્વેશન તો ફ્રેન્ડ્સ એક્ઝામમાં હશે જ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ બેન્ડિંગ મોમેન્ટ માટે સ્ટ્રેન એનર્જી ઇક્વેશન શું થશે. તો ઇન્ટિગ્રેશન ઓફ m²/2EI ઇન્ટુ dx. બરાબર, આવા પ્રકારનો કોઈ ઓપ્શન દેખાય છે તો કે યસ, ઓપ્શન નંબર સી. તો રાઈટ આન્સર બનશે આ ક્વેશ્ચનનો સી. હવે હું વાત કરું એક્સિયલ લોડ માટે સ્ટ્રેન એનર્જીનું ઇક્વેશન શું થશે. તો U ઇઝ ઇક્વલ ટુ થશે ઇન્ટિગ્રેશન ઓફ p² dx અપોન 2AE. બરાબર, આ ઇક્વેશન છે કોના માટે તો કે એક્સિયલ લોડ માટે. હવે વાત કરું ટોર્શન માટે સ્ટ્રેન એનર્જી ઇક્વેશન શું થશે. તો U ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ t² dx અપોન 2G. બરાબર, આ શેના માટે છે તો કે ટોર્શન માટે છે. આ વસ્તુ ખાસ ભૂલાય નહીં. ચાર ઇક્વેશન ફ્રેન્ડ્સ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, નોટ ડાઉન કરતા જશો. હવે ફ્રેન્ડ્સ લાસ્ટ ઇક્વેશન શિયર માટે સ્ટ્રેન એનર્જી યુનું ઇક્વેશન શું થશે તો કે ઇન્ટિગ્રેશન ઓફ અથવા k ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓફ v² dx અપોન 2AG. આ કેના માટે છે તો કે શિયર માટે છે. તો આ ચાર ઇક્વેશન ફ્રેન્ડ્સ યાદ રાખવાના છે. તો સૌથી પહેલાં વાત કરી AE છેદમાં હતું, AG છે અને GG છે. તો આ બધા જે ટર્મ્સ છે તેને શું કહેવામાં આવે છે એ પણ એક્ઝામમાં પૂછાય છે. જો ક્લાસ 3ની એક્ઝામ આપો છો તો ખાસ તમારે આ યાદ રાખવાનું છે કે AEનો મતલબ શું થશે. તો તેનો મતલબ થશે એક્સિયલ રિજિડિટી. બરાબર, GJ નો મતલબ શું થશે ફ્રેન્ડ્સ તો કે GJ નો મતલબ થશે ટોર્શનલ રિજિડિટી. AG નો મતલબ શું થશે. AG નો મતલબ થશે શિયર રિજિડિટી. બરાબર, અને જે EI છે લાસ્ટમાં આપણે હતું લોડ, એક્સિયલ લોડની અંદરમાં, તો EI નો મતલબ થશે ફ્રેન્ડ્સ શું તો કે ફ્લેક્ઝરલ રિજિડિટી થશે EI. તો ફ્રેન્ડ્સ આ ચાર વસ્તુ પણ આપણે ખાસ યાદ રાખવાની છે. AE નો મતલબ થશે એક્સિયલ રિજિડિટી, GJ નો મતલબ થશે ટોર્શનલ રિજિડિટી, AG નો મતલબ થશે શિયર રિજિડિટી અને લાસ્ટમાં છે ફ્રેન્ડ્સ EI નો મતલબ થશે ફ્લેક્ઝરલ રિજિડિટી. તો આ ચાર વસ્તુ ફ્રેન્ડ્સ આપણા એક્ઝામ માટે ઇમ્પોર્ટન્સ છે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ફોર અ મટીરિયલ હેવિંગ અ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી E and modulus of rigidity N, it's seen that E is equal to 2N. The bulk modulus of a material it is equal to what? તો ફ્રેન્ડ્સ આપણને આ કન્ડિશન આપી દીધી છે E ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે 2N. ત્યારે બલ્ક મોડ્યુલસ K ની વેલ્યુ કેટલી થશે. તો ફ્રેન્ડ્સ હું તમને વારંવાર કહું છું કે જે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટના જે ફોર્મ્યુલા છે એ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ અને તેના રિલેશનમાંથી એક અથવા બે ક્વેશ્ચન તો ફ્રેન્ડ્સ એક્ઝામમાં પૂછાશે જ. એટલા માટે તેની સૌથી વધારે પ્રેક્ટિસ કરજો. બરાબર, તો ફ્રેન્ડ્સ આપણને કન્ડિશન આપેલી છે E ઇઝ ઇક્વલ ટુ 2N. હવે E ઇઝ ઇક્વલ ટુ 2N ક્યારે થશે તો આપણને ઇક્વેશન ખબર છે. E ઇઝ ઇક્વલ ટુ એટલે કે યંગ મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ 2N ઇન્ટુ 1 પ્લસ મ્યુ. બરાબર, હવે ફ્રેન્ડ્સ આ ઇક્વેશનને ખાસ ધ્યાનથી નજર કરો તો અમે જોઈ શકાય છે કે જો મ્યુની વેલ્યુ 0 હોય એટલે કે જો પોઇઝન્સ રેશિયોની વેલ્યુ 0 હોય તો આપણને ફાઇનલ વેલ્યુ મળશે E ઇઝ ઇક્વલ ટુ 2N. બરાબર, તો આ જ આપણે મ્યુની વેલ્યુ આપણે 0 લઈ લઈએ અને ફાઇન્ડ કરીએ આપણે બલ્ક મોડ્યુલસ. તો બલ્ક મોડ્યુલસ અને યંગ મોડ્યુલસ વચ્ચેનું જે રિલેશન દર્શાવતું ઇક્વેશન કયું છે તો કે E ઇઝ ઇક્વલ ટુ 3K ઇન્ટુ 1 માઇનસ 2 મ્યુ. હવે આપણે મ્યુની વેલ્યુ 0 લઈ લઈએ તો E ઇઝ ઇક્વલ ટુ શું થશે 3K. બરાબર, તો E ઇઝ ઇક્વલ ટુ 3K આપણને મળે છે તો K ને આપણે કરતા બનાવીએ તો E/3. તો ફાઇનલી આપણે આન્સર મળશે આ ક્વેશ્ચનનો E/3. તો ઓપ્શનમાં ક્યાં દેખાય છે તો કે યસ, ઓપ્શન નંબર D. તો ફ્રેન્ડ્સ આ રીતે તમારે કંઈક ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરવી પડશે. આમાંથી તમને વેલ્યુ પણ આપી દે અને તમને અલગ અલગ જે યંગ મોડ્યુલસ છે, શિયર મોડ્યુલસ છે, તો એની વેલ્યુ તમને ખાસ પૂછી શકે છે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ફોર ધ સેમ સ્પાન એન્ડ લોડિંગ કન્ડિશન maximum bending moment in a fixed beam compared to simply supported beam it is equal to what? એટલે કે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટના સંદર્ભમાં ફિક્સ બીમની જે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ થશે એ સિમ્પલી સપોર્ટેડના જે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ કરતાં વધારે હશે કે ઓછી હશે. ક્વેશ્ચનને ખાસ સમજજો.
તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ફિક્સ બીમની. તો ફિક્સ બીમ આપણે આ પ્રકારે કંઈ જોઈ શકાય છે. આપણા પ્રીવિયસ લેક્ચરમાં આપણે ઓલરેડી અભ્યાસ કરી ગયા છે. જે સેમ સ્પાન અને સેમ લોડિંગ કન્ડિશન આપણે વિચારીએ તો હું એઝ્યુમ કરી લઉં છું UDL, અને જે ફિક્સ બીમ છે તેનો સ્પાન કન્ઝ્યુમ કરું છું L. તો જે સિમ્પલી સપોર્ટેડ બીમ છે તેનો પણ સ્પાન કેટલો થશે તો કે L જેટલો થશે, અને તેના ઉપર પણ સેમ લોડિંગ લાગશે UDL. હવે ફ્રેન્ડ્સ, આવા કેસની અંદરમાં હું વિચારું કે જે ફિક્સ બીમ છે તેની મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ અને શિયર ફોર્સ ડાયાગ્રામ હું ડ્રો કરું તો કંઈક મને આ રીતે મળશે, રાઈટ. આપણે આ છે શિયર ફોર્સ ડાયાગ્રામ SFD, અને જે SFDની વેલ્યુ આપણને મળશે WL/2. હવે ફ્રેન્ડ્સ, કેવી રીતે WL/2 મળે છે તેના માટે આપણે ડિટેલ ચર્ચા આપણા જે હાઉ ટુ ડ્રો શિયર ફોર્સ ડાયાગ્રામ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ તેમાં આપણે અભ્યાસ કરી ગયા છીએ કે UDL એન્ટાયર સ્પાન ઉપર લાગે છે, એટલા માટે ટોટલ લોડ કેટલો થશે તો કે WL થશે, અને સિમેટ્રી હોવાને કારણે બંને રિએક્શન પાસે અડધા અડધા થઈ જશે, એટલે આપણને શિયર ફોર્સની વેલ્યુ મળશે સપોર્ટ A પાસે WL/2 અને સપોર્ટ B પાસે મળશે WL/2. તો ફ્રેન્ડ્સ, શિયર ફોર્સ ડાયાગ્રામ કંઈક આ રીતે મળશે, અને આ જે ફિક્સ બીમ છે તેના માટે આપણે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરીએ તો કંઈક આ રીતે આપણને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ મળશે, રાઈટ. અને જે સેન્ટર પાસે આપણને મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ કેટલી મળશે તો કે WL²/24, અને સપોર્ટ A પાસે મળશે આપણને WL²/12. બંને સપોર્ટ પાસે આપણે સેમ જ મળશે WL²/12. તો આપણે જોઈ શકાય છે કે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ ફિક્સ બીમની અંદરમાં ક્યાં જનરેટ થશે તો કે હંમેશા સપોર્ટ પાસે. ખાસ મિસ્ટેક નહીં કરતા, સેન્ટ્રલ પાસે મેક્સિમમ નથી, મિનિમમ છે. સપોર્ટ પાસે આપણને મેક્સિમમ મળશે. તો આ જ રીતે હું સિમ્પલી સપોર્ટ માટે શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરું તો સેમ જ રહેશે, બરાબર. એ પણ કેટલું હશે WL/2 અને WL/2 જ મળશે, પ્લસ અને નેગેટિવ. અને જો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરું તો મને સિમ્પલી સપોર્ટેડનો વિથ UDL તો મને આ રીતે કંઈક મળશે, અને સેન્ટ્રલ જે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ છે મને મળશે WL²/8, બરાબર. અને ખાસ મિત્રો યાદ રાખજો, એક્ઝામમાં વારંવાર પૂછાય છે કે જો સિમ્પલી સપોર્ટેડ બીમ હોય અને સપોર્ટ A અને સપોર્ટ B પાસે ફ્રેન્ડ્સ મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ અથવા તો બેન્ડિંગ મોમેન્ટ કેટલી થશે તો હંમેશા તેની વેલ્યુ 0 હશે. સિમ્પલી સપોર્ટ પાસે બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ હંમેશા 0 થશે અને મેક્સિમમ હશે સેન્ટ્રલ પાસે. તો હવે ફ્રેન્ડ્સ, વાત કરીએ કે ફિક્સ બીમની અંદરમાં મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ કેટલી હતી તો કે સપોર્ટ પાસે હતી, અને એ હતી WL²/12, બરાબર. અને સિમ્પલી સપોર્ટ માટે જે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ હતી એ ક્યાં હતી તો કે સેન્ટર પાસે હતી. ફિક્સ બીમમાં સપોર્ટ પાસે, જ્યારે બેન્ડિંગ મોમેન્ટ છે ફ્રેન્ડ સિમ્પલી સપોર્ટ બીમ માટે હતી સેન્ટરમાં, અને કેટલી હતી WL²/8. હવે ફ્રેન્ડ્સ, આપણે કમ્પેર કરી શકીએ કે કઈ વેલ્યુ વધારે છે. તો સિમ્પલી સપોર્ટેડની જે બેન્ડિંગ મોમેન્ટ છે તેની વેલ્યુ વધારે છે, તો એવું કહી શકાય કે બેન્ડિંગ મોમેન્ટ ફિક્સ બીમ કરતાં જે બેન્ડિંગ મોમેન્ટ જે સિમ્પલી સપોર્ટેડ બીમ છે તેની અંદરમાં વધારે હશે, બરાબર. તો અલ્ટિમેટલી જે ફિક્સ બીમની બેન્ડિંગ મોમેન્ટ છે કેવી હશે તો કે ઓછી હશે, બરાબર. તો રાઈટ આન્સર વુડ બી B, કેમ કે આપણને કોની કમ્પેરિઝન કરવાનું કીધું છે તો કે ફિક્સ બીમની કમ્પેરિઝન કરવાનું કીધું છે સિમ્પલી સપોર્ટેડ બીમ સાથે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ for the cantilever beam the value of shear force at A it is equal to what? એટલે કે આપણે જોઈ શકાય છે કે ફિગરની અંદરમાં કોઈ એક કેન્ટિલીવર બીમ છે, સપોર્ટ A પાસે આપણને શિયર ફોર્સની વેલ્યુ કેટલી થશે એ આપણને ફાઇન્ડ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણે જોઈ શકાય કે કોઈ પણ આ બીમ ઉપર કોઈ પણ પ્રકારનો શિયર ફોર્સ એપ્લાય થતો નથી. તો જ્યારે પણ આવા પ્રકારનો કેસ હોય ફ્રેન્ડ્સ, કોઈ પણ પ્રકારનો શિયર ફોર્સ એપ્લાય થતો નહીં હોય ત્યારે શિયર ફોર્સ ડાયાગ્રામ અથવા તો જે સપોર્ટ A પાસે જે શિયર ફોર્સની વેલ્યુ આપણને કેટલી મળશે તો કે 0 મળશે, બરાબર. તો આ જ આપણો શિયર ફોર્સ ડાયાગ્રામ થશે આ બીમ માટે, આ કેન્ટિલીવર બીમ માટે. અને હું બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામની વાત કરું તો મને કોન્સ્ટન્ટ જે બેન્ડિંગ મોમેન્ટ મળે છે પોઈન્ટ B પાસે 2 કિલોન્યુટન ઇન્ટુ મીટર જેટલી. તો કોઈ પણ પ્રકારનો લોડ લાગતો નથી, એટલા માટે જે કોન્સ્ટન્ટ મને બેન્ડિંગ મોમેન્ટ મળશે 2 કિલોન્યુટન ઇન્ટુ મીટર જેટલી. તો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ મને નેગેટિવ મળશે ફ્રેન્ડ્સ, તમે આ રીતે જોઈ શકાય છે. અને શિયર ફોર્સની વેલ્યુ આપણને 0 મળશે સપોર્ટ A પાસે. તો રાઈટ આન્સર થશે આ ક્વેશ્ચનનો C, બરાબર. આ પ્રકારના ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, એક્ઝામમાં વારંવાર પૂછાય છે, ખાસ ધ્યાનથી સમજજો અને બધી જ વસ્તુ નોટ ડાઉન કરતા જજો. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ અ બીમ fixed at the both the end carries a UDL on an entire length. The ratio between the bending moment at the support
to the bending moment at the mid span it is given by the what. તો ફ્રેન્ડ્સ હમણાં આપણે આગળ જ ચર્ચા કરી ગયા કે ફિક્સ બીમ હોય બરાબર અને કેરીઝ કરતો હોય યુડીએલ, ત્યારે આપણે સપોર્ટ પાસે બેન્ડિંગ મોમેન્ટ કેટલી મળશે? તો આપણને મળશે WL²/12 જેટલી, અને સેન્ટર પાસે આપણને કેટલી મળશે? તો કે સેન્ટર પાસે મળશે WL²/24. તો ફ્રેન્ડ્સ આપણને ક્વેશ્ચન એ પૂછેલું છે કે જો ફિક્સ બીમ હોય, યુડીએલ હોય, તો એવા કેસની અંદરમાં બેન્ડિંગ મોમેન્ટ એટ ધ સપોર્ટ ટુ ધ બેન્ડિંગ મોમેન્ટ એટ ધ સેન્ટર, આ બંનેનો ગુણોત્તર અથવા રેશિયો કેટલો થશે? તો આપણે આ બંનેનો જે રેશિયો લઈએ, ફોર એક્ઝામ્પલ બેન્ડિંગ મોમેન્ટ એટ ધી એન્ડ ટુ ધ બેન્ડિંગ મોમેન્ટ એટ ધી સપોર્ટ, તો બંનેનો રેશિયો કેટલો થશે? WL²/12 બરાબર. અને જે આપણે સેન્ટર પાસે જે બેન્ડિંગ મોમેન્ટ મળે છે તેની વેલ્યુ આપણે ઉલટાવી દઈએ, WL²/24, WL² વિલ કેન્સલ, 12 × 12 ને 12 × 24, તો આપણને રેશિયો કેટલો મળ્યો ફ્રેન્ડ્સ? તો કે 2. તો આ ક્વેશ્ચનનો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ ડી બરાબર. હવે ફ્રેન્ડ્સ આ જ ક્વેશ્ચન તમને એક્ઝામમાં બીજી રીતે પૂછી શકે. ફોર એક્ઝામ્પલ તમને ફિક્સ બીમ આપી દે અને ફિક્સ બીમના સંદર્ભમાં તમને સેન્ટ્રલ પોઈન્ટ લોડ આપી દે અને એવું પૂછે કે સપોર્ટ પાસે જે બેન્ડિંગ મોમેન્ટ મળે છે અને સેન્ટર પાસે જે બેન્ડિંગ મોમેન્ટ મળે છે તેનો ગુણોત્તર મેળવો બરાબર. અથવા તમને સિમ્પલી સપોર્ટેડ બીમ આપી દે. એવા કેસની અંદરમાં તમને યુડીએલ પણ આપી શકે છે અને ત્યારે તમને પૂછે છે કે સપોર્ટ પાસે જે બેન્ડિંગ મોમેન્ટ મળશે અને સેન્ટ્રલ પાસે જે બેન્ડિંગ મોમેન્ટ મળશે તેનો ગુણોત્તર શું થશે? તો ફ્રેન્ડ્સ ખાસ ધ્યાનથી સમજજો અને તેમાં કોઈ પણ પ્રકારની કેલ્ક્યુલેશન કરવા જવું પડશે નહીં જો સિમ્પલી સપોર્ટેડ બીમ હોય તો, કેમ કે આપણને ખબર છે સિમ્પલી સપોર્ટેડ બીમ હોય તો સપોર્ટ પાસે ફ્રેન્ડ્સ બેન્ડિંગ મોમેન્ટ કેટલી થશે? તો કે 0. તો 0 જે સેન્ટ્રલ બેન્ડિંગ મોમેન્ટ છે કેટલી? WL²/8, તો અલ્ટિમેટલી તેની વેલ્યુ કેટલી મળશે? તો કે 0 જ મળશે. તો આ બધા જ કન્સેપ્ટને ફ્રેન્ડ્સ ધ્યાનમાં રાખજો જ્યારે પણ ક્વેશ્ચન છે એક્ઝામમાં આવે છે ત્યારે બરાબર. તો ફ્રેન્ડ્સ હવે વાત કરીએ આપણા નેક્સ્ટ ક્વેશ્ચનની. હવે ક્વેશ્ચન કંઈક એવા પ્રકારનો છે, 2 identical simply supported beam of a span L which is subjected to equal W load at the center and the other one which is carrying a uniformly distributed load over the entire span. તો રેશિયો બિટવીન ધેર મિડ સ્પાન બેન્ડિંગ મોમેન્ટ વિલ બી ધી વોટ. તો ફ્રેન્ડ્સ ક્વેશ્ચનને ખાસ સમજો કે બે કેસ આપેલા છે. એક કેસ છે સિમ્પલી સપોર્ટેડ બીમ છે, તેના ઉપર સેન્ટ્રલ પોઈન્ટ લોડ લાગે છે W, સ્પાન છે L જેટલો. હવે સેકન્ડ કેસ આપેલો છે સેમ સિમ્પલી સપોર્ટેડ બીમ છે અને તેના ઉપર લોડ લાગે છે UDL W/મીટર અને સેમ સ્પાન છે. તો જે સેન્ટ્રલ પોઈન્ટ પાસે જે લોડ લાગે છે એવા કેસમાં બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ M1 આપણે કહીએ અને જે UDL લાગે છે એવા કેસની અંદરમાં બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ M2 કહી દઉં તો M1/M2ની ટોટલ વેલ્યુ આપણને કેટલી મળશે એ આપણને ક્વેશ્ચન પૂછેલો છે બરાબર. તો ફ્રેન્ડ્સ આપણને ખબર છે કે હાઉ ટુ ડ્રો શિયર ફોર્સ ડાયાગ્રામ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ જે આપણો લેક્ચર હતો તેમાં આપણે ક્લિયરલી મેન્શન કરેલું હતું. જો સિમ્પલી સપોર્ટેડ બીમ હોય વિથ કેરિંગ અ સેન્ટ્રલ પોઈન્ટ લોડ ત્યારે આપણે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ કેટલી મળશે? તો કે WL/4 સેન્ટર પાસે બરાબર. અને જે આપણે યુડીએલ કેરિંગ હોય તો એવા કેસની અંદરમાં આપણને સેન્ટ્રલ પાસે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ મળશે WL²/8. હવે ફ્રેન્ડ્સ આપણે આ બંને વેલ્યુનો આપણે ગુણોત્તર લઈએ તો M1/M2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? WL/4 ઇન્ટુ WL²/8. તો આપણે જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, જો અહીંયા હું W/W8 લઈ લઉં બરાબર, WL ઇઝ ઇક્વલ ટુ કેપિટલ W લઈ લઉં તો મને અહીંયા કેટલી વેલ્યુ મળશે? તો કે WL² WL પર મળશે. તો WL અને WL વિલ કેન્સલ, 4 × 4 અને 4 × 8. તો M1/M2 ની વેલ્યુ આપણને કેટલી મળશે? તો કે ફાઇનલી મળશે આપણને 2 જેટલી. તો રાઈટ આન્સર થશે B બરાબર. હવે ફ્રેન્ડ્સ આ જ ક્વેશ્ચન તમને એક્ઝામમાં ટ્રિકી અથવા ચેન્જ કરીને પૂછે. જો ફિક્સ બીમ હોય, સેન્ટ્રલ પોઈન્ટ લોડ લાગતો હોય, એક કેસ તમને આપી દે, બીજો કેસ આપે કે ફિક્સ બીમ છે અને યુડીએલ લાગે છે, તો એવા કેસની અંદરમાં સપોર્ટ પાસે તમને બેન્ડિંગ મોમેન્ટનો ગુણોત્તર કેટલો થશે? સપોર્ટ પાસે પણ પૂછી શકે છે અને મિડ સ્પાન પાસે પણ તમને પૂછી શકે છે બરાબર. તો આ પ્રકારના ક્વેશ્ચનની પ્રેક્ટિસ ફ્રેન્ડ્સ મેક્સિમમ કરજો. હું તો તમને એક એક્ઝામ્પલ આપું છું, પરંતુ આવા જ પ્રકારના એક્ઝામ્પલની પ્રેક્ટિસ તમારે જાતે કરવાની છે બરાબર. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધ બીમ શોન ઇન ફિગર. તો ફિગરમાં આપણે એક બીમ જોઈ શકાય છે, તો એ બીમ કેવા પ્રકારનો છે? તો ફ્રેન્ડ્સ પહેલાં તો ઓપ્શનની આપણે વાત કરીએ તો કે ફ્રી કેન્ટિલીવર બીમ બરાબર. ફ્રી કેન્ટિલીવર બીમ કેવા પ્રકારનો હશે? તો કે આ પ્રકારનો હોઈ શકે, કોઈ પણ પ્રકારનો લોડ લાગતો નહીં હોય. તો ઓપ્શન નંબર 1 આને સમજો.
ત્યારબાદ છે સિંગલ ઓવરહેંગિંગ બીમ. તો ફ્રેન્ડ્સ આપણે જોઈ શકાય કે જો સિમ્પલી સપોર્ટ બીમ હોય અને એક સાઈડથી ઓવરહેંગ હોય તો એવા પ્રકારના બીમને શું કહેવાશે? તો કે સિંગલ ઓવરહેંગિંગ બીમ. તો આપણને જે ફિગર આપેલી છે એ એવા જ પ્રકારની છે, સિંગલ ઓવરહેંગિંગ છે. તો આ ક્વેશ્ચનનો જે રાઈટ આન્સર બનશે એ થશે આપણો બી. બરાબર, સિંગલ ઓવરહેંગિંગ બીમ. હવે ફ્રેન્ડ્સ પ્રશ્ન થાય કે ડબલ ઓવરહેંગિંગ બીમ કોને કહેવામાં આવશે? તો કે આ પ્રકારનો જે બીમ છે સિમ્પલી સપોર્ટેડ છે પરંતુ ડબલ સાઇડથી ફ્રેન્ડ્સ ઓવરહેંગિંગ થતું હોય તો એવા પ્રકારના બીમને શું કહેવાશે? તો કે ડબલ ઓવરહેંગિંગ બીમ. બરાબર, અને આપણે લાસ્ટમાં છે પ્રોપ કેન્ટિલીવર. તો પ્રોપ કેન્ટિલીવર કેને કહેવાશે? તો કે ફિક્સ બીમ હોય અને જે બીજો છેડો છે એ સિમ્પલી સપોર્ટેડ હોય. તો આ પ્રકારનો જો કોઈ બીમ હોય તો તેને કહેવામાં આવશે પ્રોપ કેન્ટિલીવર બીમ. તો આટલી વસ્તુ ફ્રેન્ડ્સ આપણા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, દરેક વસ્તુ નોટ ડાઉન કરતા જજો. હવે આપણે જોઈ શકાય છે ફ્રેન્ડ્સ આ ફિગરની અંદરમાં કે ફિક્સ કેન્ટિલીવર બીમ કોને કહેવામાં આવશે અને ફ્રી કેન્ટિલીવર બીમ કોને કહેવામાં આવશે. તો અહીંયા આપણને છે ફ્રી કેન્ટિલીવર બીમ, ત્યારબાદ છે સિંગલ ઓવરહેંગિંગ બીમ, ત્યારબાદ છે ડબલ ઓવરહેંગિંગ બીમ, પ્રોપ કેન્ટિલીવર છે, ત્યારબાદ સિમ્પલી સપોર્ટેડ અને લાસ્ટમાં છે ફિક્સ બીમ. બરાબર, ફિક્સ એન્ડ બીમ. તો ફ્રેન્ડ્સ આ દરેક જે ટાઈપ ઓફ બીમ છે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. દરેક વસ્તુ આપણે ક્લાસ 3 માટે ખાસ પૂછાઈ શકે છે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ફોર ધ કેન્ટિલીવર બીમ shown in figure the value of shear force at a fixed end will be the what? તો ફિક્સ એન્ડ પાસે શિયર ફોર્સની વેલ્યુ કેટલી થશે અથવા તો રિએક્શનની વેલ્યુ કેટલી થશે? તો સૌથી પહેલાં આપણે ફિગરમાં જોઈએ તો જોઈ શકાય છે કે એક પોઈન્ટ લોડ લાગે છે 25 કિલોન્યુટન પોઈન્ટ એ પાસે અને બીજો લોડ લાગે છે ફ્રેન્ડ્સ યુડીએલ 30 કિલોન્યુટન પર મીટર. તો ફ્રેન્ડ્સ આપણે પહેલાં તો સિમ્પ્લિફિકેશન આપીએ તો ટોટલ લોડ છે 25 રાઈટ, પ્લસ આપણે 30 કિલોન્યુટન પર મીટર યુડીએલ છે એટલે ટોટલ લોડ કેટલો થશે? તો કે 30 ઇન્ટુ સ્પાન છે આપણે 1.5. બરાબર, તો ટોટલ આપણે કેટલું થશે? તો કે 25 પ્લસ 45 ટોટલ આપણને વેલ્યુ મળશે 70. બરાબર, તો ફ્રેન્ડ્સ આપણે જોઈ શકાય છે કે 70 જેટલું આપણને અપવર્ડ ડાયરેક્શનમાં શિયર ફોર્સ લાગી શકે છે સપોર્ટ બી પાસે. તો ફ્રેન્ડ્સ તમે આ રીતે કંઈક શિયર ફોર્સની વેલ્યુ મેળવી શકો છો. બરાબર, આપણે ઇક્વેશન છે આપણે ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન, તો તેના મદદથી પણ આપણે શિયર ફોર્સને ફાઇન્ડ કરી શકીએ, પરંતુ તેટલો સમય આપણે એક્ઝામમાં મળતો નથી. તો આવા પ્રકારના જે ક્વેશ્ચન છે તેને આપણે ડાયરેક્ટલી આ રીતે સોલ્વ કરી શકીએ. તો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ આ ક્વેશ્ચનનો 70 કિલોન્યુટન. બરાબર, તો ફ્રેન્ડ્સ આ હતા આજના આપણા મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રેક્ટિસ સેટ. હવે ફ્રેન્ડ્સ આ માત્ર 10 પ્રશ્નની અંદરમાં ઘણા બધા કન્સેપ્ટને આપણે ક્લિયર કરી નાખ્યા, જેમ કે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતા તેને આપણે કવર કર્યા. બાકી આપણે સ્ટીફનેસ અને ફ્લેક્સિબિલિટી વચ્ચેનો તફાવત, સ્પ્રિંગના પ્રકાર અને તેના ઇક્વેશન છે ફ્રેન્ડ્સ, અને ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ જે એક્ઝામમાં વારંવાર પૂછાય છે તેના બધા જ આપણે સમની પ્રેક્ટિસ કરી ચૂક્યા. બરાબર, હવે ફ્રેન્ડ્સ વાત કરીએ આપણા જે શરૂઆતના 5 પ્રશ્ન હતા તેના આન્સર આપણે જોઈ લઈએ અને સાથે તમારે ચેક કરવાનું છે કે 5માંથી તમારા કેટલા ક્વેશ્ચનના આન્સર સાચા પડે છે. તો ફ્રેન્ડ્સ આપણા ફર્સ્ટ ક્વેશ્ચન છે બ્રિનલ હાર્ડનેસ ટેસ્ટ, ધ ટાઈપ ઓફ ઇન્ડેન્ટર યુઝ ઇટ ઇઝ ધી વોટ. તો બ્રિનલ હાર્ડનેસ ટેસ્ટ માટે જે ઇન્ડેન્ટર યુઝ કરવામાં આવે છે તે હોય છે હાર્ડ સ્ટીલ બોલ. બરાબર, ત્યારબાદ આપણો ક્વેશ્ચન છે ધ ટોટલ નંબર ઓફ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ ઓફ અ નોન આઇસોટ્રોપિક મટીરિયલ. ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા મિસ્ટેક કરેલી છે કે નોન આઇસોટ્રોપિક મટીરિયલ માટે પૂછેલું છે. જો આઇસોટ્રોપિક મટીરિયલ માટે પૂછેલું હોય તો આન્સર આવશે 2. બરાબર, અને નોન આઇસોટ્રોપિક માટે આન્સર આવશે 21. નોન આઇસોટ્રોપિક મટીરિયલ કોને કહેવામાં આવશે? તો કે એનિસ્ટ્રોપિક. નોન આઇસોટ્રોપિકનો મતલબ થશે એનિસ્ટ્રોપિક મટીરિયલ માટે. તો જે ઇલાસ્ટિક નંબર ઓફ કોન્સ્ટન્ટ છે તે હશે એનિસ્ટ્રોપિક માટે 21 અને આઇસોટ્રોપિક માટે હશે ફ્રેન્ડ્સ કેટલા? તો કે 2 અને ઓર્થોટ્રોપિક માટે હશે 9. તો આ દરેક વસ્તુ ફ્રેન્ડ્સ આપણા માટે યાદ રાખવાની છે. બરાબર, ત્યારબાદ આપણો ક્વેશ્ચન છે ધ સ્ટ્રેન એનર્જી ઇક્વેશન ફોર અ સડન એક્સિયલ લોડ. તો ફ્રેન્ડ્સ સડન એક્સિયલ લોડ માટેનું ઇક્વેશન થશે 2p²v અપોન a²e. 2p²v અપોન a²e. કેવી રીતે? તો કે સડન એક્સિયલ લોડ કેટલો થશે? તો કે 2p/a. બરાબર, હવે આપણે ઇક્વેશન ખબર છે ડેલ્ટા એલ નું શું છે? તો કે pl અપોન a છે. તો ને તેમાં આપણે આ ક્વેશ્ચનની વેલ્યુ મૂકશું તો આપણને ખ્યાલ આવી જશે. તો સ્ટ્રેન એનર્જી ઇક્વેશન શું થશે? 2p² અપોન a²e. ત્યારબાદ આપણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે E/G એટલે કે યંગ મોડ્યુલસ અને શિયર મોડ્યુલસનો રેશિયો કેટલો થશે જો આપણને પોઇઝન્સ રેશિયોની વેલ્યુ 0.2 આપેલી હોય તો. બરાબર,
તો આપણને ખબર છે ફ્રેન્ડ્સ કે E/G બરાબર એનું ઇક્વેશન આપણને ખાસ ખબર હોવી જોઈએ. શું છે ઇક્વેશન? તો કે E/G લઈએ તો 2 ઇન્ટુ 1 પ્લસ મ્યુ થશે, અથવા જીને આપણે મલ્ટીપ્લાય કરીએ તો 2G ઇન્ટુ 1 પ્લસ મ્યુ થશે. અને આપણને મ્યુની વેલ્યુ કેટલી આપેલી છે? તો કે 0.2 આપેલી છે. તો E/G ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 1 પ્લસ 0.2. સિમ્પ્લિફિકેશન આપીએ 2 ઇન્ટુ કેટલા થશે? તો કે 1.2. ફાઇનલ આન્સર મળશે 2.4. તો જેટલાનો લોકોનો 2.4 આન્સર આવી ગયો હોય તો ઇલાસ્ટિક કોન્સ્ટન્ટના એક્ઝામ્પલ તમને ઇઝીલી આવડી જશે. બરાબર. અને લાસ્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, ડાયમેન્શનલ ફોર્મ્યુલા ફોર શિયર મોડ્યુલસ. તો ફ્રેન્ડ્સ પહેલાં તો આપણે જ્યારે પણ ડાયમેન્શનલ ફોર્મ્યુલા પૂછે ત્યારે આપણે તેના યુનિટ ખાસ ખબર હોવી જોઈએ. તો શિયર મોડ્યુલસનો યુનિટ શું થશે ફ્રેન્ડ્સ? તો આપણને ખબર છે ન્યૂટન પર mm² જ થશે, રાઈટ. તો ફ્રેન્ડ્સ આપણને સૌથી પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે ન્યૂટન એટલે કે ફોર્સ માટેનું ડાયમેન્શનલ ફોર્મ્યુલા શું થશે. તો તેના માટેનો ફોર્સ તમે યાદ રાખી શકો છો 1 1 - 2. આ ફ્રેન્ડ્સ તો તમને યાદ હશે તો કોઈ પણ તમને વેલ્યુ ડાયમેન્શનલ ફોર્મ્યુલા પૂછશે તો ઇઝીલી આવડી જશે. એટલા માટે તમને વિનંતી છે કે એક ફોર્સ માટેનું ડાયમેન્શન યાદ રાખી લેજો. બરાબર. હવે ફ્રેન્ડ્સ ન્યૂટનનું આપણે મળી ગયું તો આપણને જે આપણે અપોન mm² છે તેનું ડાયમેન્શન ફોર્મ્યુલા કેટલું થશે? તો કે L² થશે. બરાબર. તો ડિવાઈડ બાય આપણે કહી શકીએ m². તો અહીંયા મળી જશે આપણને L². તો L² આપણે કેન્સલ થશે તો આપણને ફાઇનલી જે શિયર મોડ્યુલસ છે તેનું ડાયમેન્શનલ ફોર્મ્યુલા કેટલું મળશે? m1L-1T-2. તો ફ્રેન્ડ્સ એક પ્રકારના ટ્રિકી ક્વેશ્ચન હતા, પરંતુ જો 5માંથી 5 તમારા સાચા પડેલા હશે તો તમે માની શકો છો કે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલની જે પ્રિપેરેશન છે તમે સાચી ડાયરેક્શનમાં કરી રહ્યા છો. બરાબર. જો 4 છે તો તમારે થોડીક વધારે મહેનત કરવાની છે. અને જે લોકોને 1 અથવા 2 માર્ક્સ છે ફ્રેન્ડ્સ તે સૌથી વધારે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં ધ્યાન આપે. કેમ કે ફ્રેન્ડ્સ આ પ્રકારના ક્વેશ્ચનનો ટ્રેન્ડ આપણે હાલમાં જે GPSCની હતી એક્ઝામ એમાં અને જે પ્રીવિયસ એક્ઝામ લઈ ચૂક્યા છે તેમાં આપણે જોવા મળે છે. તો આવા જ પ્રકારના ક્વેશ્ચનની પ્રેક્ટિસ વારંવાર કરતા રહેજો ફ્રેન્ડ્સ, એટલી મારી નમ્ર વિનંતી છે. તો ફ્રેન્ડ્સ આ હતો આજનો આપણો વિડીયો. આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરી દો, કેમ કે આ વિડીયો બનાવવા માટે અમે ઘણી બધી મહેનત કરીએ છીએ. તો એ મહેનત અમારી તો ફ્રેન્ડ્સ આ હતો આજનો આપણો વિડીયો. આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરો. આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દો અને સાથે બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેથી કરીને આવનારા તમામ વિડીયોની જે નોટિફિકેશન છે તમને સરળતાથી મળી શકે. તો ફ્રેન્ડ્સ આ વિડીયો બનાવવા માટે અમે ઘણી બધી મહેનત કરીએ છીએ. એ મહેનતનું ફળ અમને મળે એટલા માટે તમે અને તમારા ફ્રેન્ડ્સને મિત્રો શેર કરો, જેથી કરીને તમને પણ એક્ઝામ ક્લિયર કરવામાં બેનિફિટ થાય. So thank you for watching this video guys. Have a great day and have a nice day.